સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માણસાના નાદરી ગામે ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર બંને ઉમેદવારને સરખા મત મળતા ચિઠ્ઠીનો વિકલ્પ સરપંચ પદે હાર્દિક બારોટને વિજેતા જાહેર કરાયા છે। બંને ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી। બંને ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને સરપંચની પસંદગી કરવામાં આવી છે। સરપંચ પદે હાર્દિક બારોટને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। माणसा तालुकाना नांदरी गाममां बंने उमेदवारने सरखा मत मळ्या हता। त्यारबाद विकल्प पसंद करवामां आव्यो हतो। चिठ्ठी उछाळीने विकल्प पसंद कर्यो हतो अने त्यारबाद हार्दिक छे जे ते सरपंच बन्या छे। सरपंच पदे हार्दिक बारोटने विजेता जाहेर करवामां आव्या छे। माणसाना नांदरी ग्राम पंचायत जेना परिणाम आवी चूक्या छे। बंने उमेदवारोने सरखा मत मळ्या हता। त्यारबाद विकल्प पसंद करी चिठ्ठी उछाळीने सरपंचनी पसंदगी करवामां आवी हती, जेमां हार्दिक बारोट सरपंच पदे विजेता बन्या छे। चिठ्ठीमां तेमनुं नाम निकळता हार्दिक बारोट जे छे ते हाल नांदरी गामना सरपंच बन्या छे। माणसाना नांदरी गामे चिठ्ठी उछाड़ी विजेता जाहेर करवामां आव्या छे। बंने उमेदवारोने सरखा मत मळता चिठ्ठीनो विकल्प पसंद करवामां आव्यो हतो। हाल सरपंच पदे हार्दिक बारोटने विजेता जाहेर करवामां आव्या छे। चिठ्ठीमां हार्दिक बारोटनुं नाम सामे आवता तेमने सरपंच पद माटे विजेता जाहेर कराया छे। વધુ વિગતો સાથે જયદેવ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવ, માણસા તાલુકાના નાંદેરી ગામ હતું કે જ્યાં બંને ઉમેદવારોને સરખા મત મળ્યા અને ત્યારબાદ ચિઠ્ઠીનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો, શું છે વધુ વિગતો? જી, નાંદરી ગામમાં સવાર જે મત ગણતરી હતી એની અંદર બંને એક જ સમાજના ઉમેદવારો હતા અને બંનેને સરખા જ મત મળતા અધિકારીઓ દ્વારા ચિઠ્ઠીનો વિકલ્પ અપનાવવામાં આવ્યો હતો અને જે જૂના ઉમેદવાર જે સરપંચ પદે હતા એમને અને જે નવા ઉમેદવાર હતા બંને અઢી વર્ષ માટે ગામના સરપંચ પદે રહેવાનું નક્કી કર્યું છે। જી બિલકુલ જયદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અઢી વર્ષ ટર્મ માટે બંને સરપંચ રહેશે તેવી ગ્રામજનોની મધ્યસ્થી બાદ નિર્ણય લેવાયો છે।